શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે છે નવરાત્રિનો 8મો દિવસ, 8મી તિથિ, 8મું નવરાત્ર. 8મા દુર્ગા માં મહાગૌરીની પૂજા આરાધના, જે પૂજાનું ફળ છે સર્વે પાપ સંતાપ દૈન્ય દુઃખ દૂર કરવા માટે, અક્ષય પુણ્યની પ્રાપ્તિ માટે માં મહાગૌરીની પૂજા આરાધના ઉપાસના થાય છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળશું માં મહાગૌરીની કથા, મંત્ર તથા માની આરતી, પૂજાનું ફળ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શ્વેતે વૃષે સમારૂઢા શ્વેતાંબરધરા શુચિઃ મહાગૌરી શુભમ દધ્યાન મહાદેવ પ્રમોદદા. મા દુર્ગાજીની 8મી શક્તિનું નામ છે મહાગૌરી. માનો વર્ણ પૂર્ણતઃ ગૌર છે, માટે પણ માને મહાગૌરી કહેવાય છે. ગૌર વર્ણની ઉપમા શંખ ચંદ્રમા સાથે કરવામાં આવી છે, કુંદના ફૂલ સાથે કરવામાં આવી છે. માની આયુ માત્ર 8 વર્ષની માનવામાં આવે છે. માના સમસ્ત વસ્ત્ર શ્વેત કલરના છે, આભૂષણ આદિ પણ શ્વેત છે. માને 4 ભુજા છે અને વાહન છે વૃષભ. માની 4 ભુજાઓમાં ક્રમશઃ અભય મુદ્રાથી મા ભક્તોને અભયદાન આપી રહ્યા છે. માના હાથમાં ત્રિશૂળ છે, એક હાથમાં ડમરું છે અને એક હાથથી મા વર મુદ્રા વરદાન પોતાના ભક્તોને આપી રહ્યા છે. આમ મા વૃષભ આરૂઢા, 4 હસ્તા, અત્યંત શાંત અને અભય દેનારા મા, શાંતિ પ્રદાન કરનારા છે. પાર્વતીના રૂપમાં ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે માએ કઠોર તપસ્યા કરી હતી. મહાદેવ સિવાય અન્ય દેવતાને તે મનમાં પણ વિચારી શકતા નથી. ગોસ્વામી તુલસીદાસજી અનુસાર પણ મા દેવી પાર્વતીએ ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે કઠોર તપ કર્યું હતું. ભગવાન શિવ ન પ્રાપ્ત થાય તો હું કુંવારી જ રહીશ, એવું માનું વચન હતું. દુર્ગા પૂજાના 8મા દિવસે મહાગૌરીની ઉપાસનાનું વિધાન છે. મહાશક્તિ અમોઘ શક્તિ સદ્ય ફલદાયિની છે. માની ઉપાસનાથી ભક્તોના દરેક કલ્મશ એટલે કે પાપ ધોવાઈ જાય છે. ત્યાં સુધી કે પૂર્વ સંચિત પાપ હોય તે પણ નષ્ટ થઈ જાય છે. ભવિષ્યમાં પાપ સંતાપ દૈન્ય દુઃખ પાસે ફરકતા પણ નથી. બધા પ્રકારની પવિત્રતા અક્ષય પુણ્યોના અધિકારી માના ભક્તો બની જાય છે. મા ગૌરીના ધ્યાન સ્મરણ પૂજન આરાધનથી ભક્તોને સર્વવિધ કલ્યાણકારી સાબિત કરે છે. ભક્તોનું કલ્યાણ અવશ્ય થાય છે. સદૈવ માનું ધ્યાન કરવામાં આવે અને માની કૃપાથી અલૌકિક સિદ્ધિઓ પણ પ્રાપ્ત થાય છે. મનમાં અનન્ય ભાવથી એકનિષ્ઠથી મનુષ્ય સદૈવ જો માના પાદારવિંદનું ધ્યાન કરે તો સર્વે પાપો નષ્ટ થાય છે, ભક્તોના કષ્ટ કપાઈ જાય છે. માની ઉપાસનાથી આર્તજનોના અસંભવ કાર્ય પણ સંભવ થઈ જાય છે. અતઃ માના ચરણોમાં શરણ પ્રાપ્ત કરવા સર્વાધિક પ્રયત્ન કરવો જોઈએ. પુરાણોમાં પણ મા મહાગૌરીની મહિમા પ્રચુર આખ્યાન આપવામાં આવ્યું છે. માની ઉપાસનાથી મનુષ્યની વૃત્તિઓ સત તરફ ગતિ કરે છે, સત્ય તરફ ગતિ કરે છે. માની ઉપાસનાથી અસત એટલે કે અસત્ય આદિનો વિનાશ થાય છે. મા મહાગૌરી નારી શક્તિ, ઐશ્વર્ય શક્તિ, સૌંદર્ય શક્તિની દેવી છે. મા મહાગૌરીની કથા પણ નિરાળી છે. ઘણી કથા શાસ્ત્રોમાં વર્ણવવામાં આવી છે. શાસ્ત્રો અનુસાર મા મહાગૌરી દેવી પાર્વતીનું જ રૂપ માનવામાં આવે છે અને શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી હતી. એકવાર ભગવાન ભોળાનાથે પાર્વતીજીને જોઈને કંઈક કહ્યું, જેથી દેવી મનમાં આહત થયા અને પાર્વતીજી તપસ્યામાં ફરી લીન થઈ ગયા. મા પાર્વતીની કઠોર તપસ્યાને કારણે માનું શરીર એકદમ કાળું પડી ગયું હતું.
અને તપસ્યાથી પ્રસન્ન થઈને સંતુષ્ટ થઈને જ્યારે ભગવાન મહાદેવે દેવીને ગંગાજીના પવિત્ર જલથી મલ ધોયો, વિદ્યુત પ્રભા સમાન અત્યંત કાંતિમાન માં બની ગયા, ગૌર વર્ણના બની ગયા. ત્યારથી માનું નામ પડ્યું મહાગૌરી. પાર્વતીજીનો રંગ અત્યંત ઓજપૂર્ણ હતો. તેમની છટા ચાંદની જેવી શ્વેત વર્ણની હતી, ધવલ હતી. ભગવાને દેવી ઉમા પાર્વતીને જોયા ત્યારે દેવી અત્યંત શ્વેત વર્ણ, શ્વેત વસ્ત્ર, શ્વેત આભૂષણથી પ્રસન્ન મન હતા. આ જોઈને પ્રભુએ તેમને ગૌર વર્ણ થવાનું વરદાન આપ્યું હતું, માટે પણ દેવી કહેવાયા મહાગૌરી. બીજી કથા અનુસાર જ્યારે ભગવાન મહાદેવને પ્રાપ્ત કરવા માટે દેવી પાર્વતીએ કઠોર તપ કર્યું હતું, ત્યારે દેવીનો રંગ તપસ્યાને કારણે કાળો શ્યામ પડી ગયો હતો. જ્યારે દેવીની તપસ્યાથી મહાદેવ પ્રસન્ન થયા ત્યારે ગંગાજળથી મહાદેવીનો અભિષેક કરવામાં આવ્યો. અભિષેકના કારણે દેવીનું જે શરીર હતું તે અત્યંત કાંતિમાન ગૌરવર્ણનું બની ગયું, માટે કહેવાયા મહાગૌરી. મહાગૌરીના રૂપમાં કરુણામય, સ્નેહમયી, શાંતિ અને મૃદુલ દેખાતા મહાગૌરી અત્યંત સુંદર વર્ણના ભગવાન મહાદેવને મોહિત કરનારા હતા. દેવીના રૂપની પ્રાર્થના કરતા સર્વે દેવગણ ઋષિગણ પણ કહેવા લાગ્યા, સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે, નારાયણી નમસ્તુતે. આ રીતે સર્વે દેવી દેવતા ઋષિગણ પ્રાર્થના કરવા લાગ્યા. મહાગૌરીજીના સંબંધમાં એક અન્ય કથા પણ પ્રચલિત છે. એ કથા અનુસાર એક સિંહ ઘણા સમયથી ભૂખ્યો હતો. તે ભોજનની તલાશમાં ત્યાં પહોંચ્યો જ્યાં દેવી ઉમા તપસ્યા કરતા હતા ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે. દેવીને જોઈને સિંહ પણ ભૂખ્યો તરસ્યો. દેવીની તપસ્યા જ્યાં ચાલતી હતી તે કઠોર તપના સ્થાન ઉપર રાહ જોઈને બેસી ગયો કે ક્યારે આ દેવી ઊભા થાય અને પોતે તેનું ભોજન કરે. આ જ ઇંતજારમાં ઘણો સમય પસાર થઈ ગયો. સિંહ પણ એટલો કમજોર થઈ ગયો કે તે જગ્યાએથી ઊભો પણ થઈ શકતો ન હતો. દેવી જ્યારે તપમાંથી ઊભા થયા ત્યારે સિંહની દશા જોઈને દેવીને ઘણી દયા આવી. ત્યારે માએ વિચાર્યું કે આ સિંહે પણ મારી જેમ તપસ્યા જ કરી છે. સિંહને માએ પોતાનું વાહન બનાવ્યું અને શક્તિ આપી. ત્યારથી દેવી મહાગૌરીનું વાહન નંદી પણ છે, બેલ પણ છે, બળદ છે અને સિંહ પણ છે. આમ મહાગૌરીનું વાહન સિંહ અને બળદ બે કહેવાયા છે. આવી રીતે શાસ્ત્રોમાં જુદી જુદી 3 કથા કહેવામાં આવી છે. અષ્ટમીના દિવસે મા મહાગૌરીની પૂજા આરાધના કરવા માટે સૌપ્રથમ વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારીને આપણા ઘરના મંદિર પાસે બાજુમાં બાજોટ પાથરવો, તેની ઉપર લાલ વસ્ત્ર પાથરવું, તેની ઉપર મા કુળદેવી કે મહાગૌરીનો ફોટો કે મૂર્તિ બિરાજમાન કરવી તથા માને ચૂંદડી, શ્રીફળ ભેટ આપવા. આ દિવસે સુહાગન મહિલા જો માને સુહાગની જે વસ્તુ છે, સાડી, ચૂંદડી, શ્રીફળ તથા સુહાગનો સામાન, બંગડી, ચાંદલાનું પેકેટ, લિપસ્ટિક, કાજલ, મહેંદી આદિ માને ભેટ આપે તો મા પ્રસન્ન થાય છે અને અખંડ સૌભાગ્યના આશીર્વાદ આપે છે. મા મહાગૌરીને આજે અષ્ટમીના દિવસે સુહાગનો સામાન ભેટ અપાય છે તથા આ દિવસે મંદિરોમાં પણ યજ્ઞ થાય છે. યજ્ઞમાં પણ શ્રીફળ અને ચૂંદડી હોમાય છે. ઘરમાંથી એક શ્રીફળ અને ચૂંદડી લઈને જો યજ્ઞમાં હોમવામાં આવે તો પણ દેવી માતાની કૃપા રહે છે, ઘરની રક્ષા થાય છે એવું કહેવાય છે. આ ઉપરાંત આ અષ્ટમીના દિવસે નાની બાળાઓ કે જે 1 થી 10 વર્ષની અંદરની બાળા છે તેને ગોળણી કરીને ભોજન કરાવવામાં આવે. ખીર, પૂરી, બટેટાનું શાક, ચણાનું શાક મોડું હોય એવું કે જે નાની બાળાઓ ખાઈ શકે તો પણ માતાજીની કૃપા ઉતરે છે.
આ નાની બાળાઓને પગ ધોઈને તેની પૂજા કરાય છે, સાક્ષાત દેવી માનો અવતાર મનાય છે તથા ભોજન કરાવીને આ નાની બાળાઓને કંઈક ભેટ આપવામાં આવે તો પણ માની કૃપા ઉતરે છે. કારણ કે મા મહાગૌરી આ નાની બાળાઓમાં આજના દિવસે વિદ્યમાન રહે છે એવું કહેવાય છે. આ ઉપરાંત ઘરે ઘરે અષ્ટમી અથવા તો નવમીના દિવસે નૈવેદ્ય પણ માતાજીને ધરાય છે. મહાગૌરીનું આ સ્વરૂપ આજના દિવસે જે ભક્તો પૂજા આરાધના કરે છે તેના સર્વે પાપો નષ્ટ થાય છે, જીવનમાં સુખ શાંતિ આરોગ્ય સૌભાગ્ય ભક્તિની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો આપણે સાંભળી મા મહાગૌરીની કથા મંત્ર તથા માની પૂજન વિધિ પણ જાણી. હવે આપણે જાણીએ કે મા મહાગૌરીની પૂજા ઉપાસનાથી શું ફળની પ્રાપ્તિ થાય છે. મા મહાગૌરીનું ધ્યાન સ્મરણ પૂજન આરાધનથી ભક્ત સર્વ અધિક કલ્યાણ પોતાનું કરી શકે છે. સદૈવ માનું ધ્યાન કરવાથી અલૌકિક સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. અનન્ય ભાવથી એક નિષ્ઠાથી મનુષ્ય જો સદૈવ માના પાદારવિંદનું એટલે કે માના ચરણોનું ધ્યાન કરતો રહે તો સર્વે પાપો નષ્ટ થાય છે. મા મહાગૌરી પોતાના ભક્તોના કષ્ટો અવશ્ય દૂર કરે છે. ઉપાસનાથી સર્વ દુઃખ દૂર થાય છે. મા મહાગૌરીની પૂજા કરવાથી 99 દેવીઓ પ્રસન્ન થાય છે. એવા છે મા મહાગૌરી. માની ઉપાસના કરવા ભક્તો મંત્ર જાપ પણ કરી શકે છે. યા દેવી સર્વભૂતેષુ મા મહાગૌરી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. અર્થાત હે માં સર્વત્ર બિરાજમાન અને મા મહાગૌરીના રૂપમાં પ્રસિદ્ધ હે અંબે, આપને મારા વારંવાર નમસ્કાર છે. હે માં, મને સુખ સમૃદ્ધિ પ્રદાન કરો. આવી રીતે માનું મંત્ર જાપ કરાય છે. આ ઉપરાંત પણ મંત્ર છે ઓમ મહાગૌરીએ નમઃ. આ મંત્ર 108 વાર જપવો જોઈએ અને માનું ધ્યાન હૃદય મનમાં ધરવું જોઈએ. હવે આપણે સાંભળીએ મા મહાગૌરીનો ધ્યાન મંત્ર. વંદે વાંછિત કામ અર્થે ચંદ્રા અર્થકૃત શેખરામ સિંહારૂઢા ચતુર્ભુજા મહાગૌરી યશસ્વિની પૂર્ણંદુ નિભામ ગૌરી સોમચક્ર સ્થિતામ અષ્ટમ મહાગૌરી ત્રિનેત્રામ વરાભીતિકરામ ત્રિશુલ ડમરૂધરા મહાગૌરી ભજેમ. પટાંબર પરિધાનામ મૃદુહાસ્યા નાના અલંકાર ભૂષિતામ મંજીરહાર કેયુર કિંકિણી રત્નકુંડલ મંડિતામ પ્રફુલ્લવદનામ પલ્વાધરામ કાંતમ કપોલામ ત્રૈલોક્ય મોહનમ કમનિયા લાવણ્યામ મૃણાલ ચંદન ગંધ લિપ્તામ. આ રીતે માનું ધ્યાન ધરીને ત્યારબાદ માનો સ્તોત્ર પાઠ કરાય છે. સર્વ સંકટ હંત્રી ત્વહી ધન ઐશ્વર્ય પ્રદાયિની જ્ઞાનદા ચતુર્વેદમયી મહાગૌરી પ્રણામ્યહમ. સુખ શાંતિ દાત્રી ધન ધાન્ય પ્રદીયનીમ ડમરુવાદ્ય પ્રિયા અધ્યા મહાગૌરી પ્રણામ્યહમ. ત્રૈલોક્ય મંગલ ત્વહિતા પત્રય હારિણીમ વદદમ ચૈતન્યમયી મહાગૌરી પ્રણામ્યહમ. શાંતિ અને સુખ આપનારી હે મહાગૌરી, હે સંકટોને દૂર કરનારી હે મહાગૌરી, અમારી ઉપર પ્રસન્ન થાવ. આવી રીતે માનું સ્તોત્ર વાચન કરવું. ત્યારબાદ મહાગૌરીનું કવચ પણ છે, તે કવચનો પાઠ પણ કરી શકાય. ઓમકાર પાતુ શીર્ષો મામ હિમ બીજ મામ હૃદયો ક્લીમ બીજમ સદા પાતુ નભો ગૃહો ચ પાદયો લલાટમ કર્ણો હુમ બીજમ પાતુ મહાગૌરી મામ નેત્રમ ધ્રાણો કપોલો ચિબુકો ફટ પાતુ સ્વાહા સર્વવદનો. બોલો મા મહાગૌરીની છે. તો મિત્રો, આપણે આજના દિવસે આ વિડીયોમાં સાંભળી મા મહાગૌરીની ઉપાસના, તેનું ફળ, મંત્ર જાપ, સ્તુતિ, કવચ આદિ. હવે આપણે સાંભળીએ માની આરતી. બોલો મા મહાગૌરીની જય.
जय महागौरी जगत की माया, जया उमा भवानी जय महामाया। हरिद्वार कनखल के पासा, महागौरी तेरी वहाँ निवासा। चंद्रकली और ममता अम्बे, जय शक्ति जय जय माँ जगदम्बे। भीमा देवी विमला माता, कौशिकी देवी जग विख्याता। हिमाचल के घर गौरी रूप तेरा, महाकाली दुर्गा है स्वरूप तेरा। सती हवन कुंड में था जलाया, उसी धुएं ने रूप काली का बनाया। बना धर्म सिंह जो सवारी में आया, तो शंकर ने त्रिशूल अपना दिखाया। तभी माँ ने महागौरी नाम पाया, शरण आने वाले का संकट मिटाया। शनिवार को तेरी पूजा जो करता, माँ बिगड़ा हुआ काम उसका सुधरता। भक्त बोलो तो सोच क्या रहे हो, महागौरी माँ तेरी हरदम जय हो। बोलो माँ महागौरी नी जय हो, जय हो, जय हो। તો મિત્રો આપણે સાંભળી માં મહાગૌરીની પૂજા ઉપાસના કથા, મંત્ર જપ, કવચ, સ્તોત્રપાઠ તથા માની આરતી પણ સાંભળી। મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે। या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता, नमस्तस्यै 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 नमो नमः। मां महागौरीनी जय। મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ। આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ।